મેઘાણી ભાઈ ના મરદોનું કામ નથી રે ભાઈ ના મરદોનું કામ નથી દેશ સુહામણો જ્યાં નમણાય નર ને નાર જાણે અંબર સુ ઉતરા એડા દેવી દેવનહાર હોરઠ દેશ સુહામણો સૌરાષ્ટ્ર આ સૌરાષ્ટ્ર એટલે પ્રભુ પ્રીતિની પરંપરાનું એક પુરાતન થાનક આ સૌરાષ્ટ્ર એટલે જતી સતીઓના તપથી પરિશુદ્ધ કાળના કોતરોમાં ગુંજતા અમર કીર્તનો આ સૌરાષ્ટ્ર એટલે શૂરવીરો અને હુરાપુરાના રક્તેથી સિંચાયેલું રણભૂમિનું એક ક્રીડાંગણ અને આ સૌરાષ્ટ્ર પ્રાંતનો એક શૌર્યવંત વીર્યવંત અને ખમીરવંત પ્રદેશ એટલે કાઠિયાવાડ કાઠિયાવાડની કામિની મોજડી પાઘડી શુરવીરતા દાતારી અને મહેમાન ગતિ વખાણવા લાયક છે એટલે તું આમાં કીધું ને કે મારા કાઠિયાવાડમાં કોક દીક તું ભૂલોય પડ ભગવાન તું થાને મારો મહેમાન તને હરગ ભૂલાવું શામળા તને હરગ ભૂલાવું શામળા બાપ અને ઈ કાઠિયાવાડની એક ખમીરાઈ ભરી વાર્તા આજ માર તમને કેવી છે તો મિત્રો સ્મરણોની પવન પાવડી પહેરી આપણા અતીતમાં થોડો વિહાર કરીએ તો એ વખતની વાત છે ગુણીજનો કે જેથી 18મી સદી વીરમી ગઈ હતી અને 19મી સદીનો સૂરજ ધીમે 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 તપવા જઈ રહ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રની ધરતીની માલિકો એક કથા આકાર લઈ રહી હતી કાઠિયાવાડ અને ગોહિલવાડના સતાના કેન્દ્રોના તાણાવાણા લઈ નિયતિ પોતાના હાથ શાળ ઉપર અનોખું પટોળું વણવા બેઠી હતી તો ગુર્જર ભૌમના પ્રેક્ષકો થઈ જાવ તૈયાર જો લૂંટી શકો તો લૂંટજો લાણ આ કથાનો એક છેડો છે ઠાકોર વદેસંગજી અને બીજો છેડો છે જોગીદાસ ખુમાર કુમારી ખાનદાની અને ગરિમાપૂર્ણ દુશ્મનાવટ આલેખતું લોક કથાનક સ્વરૂપ નાટ્ય થયું જોગીદાસ ખુમાર એક સંત બહારવટી લેખક શક્તિસિંહ પરમાર દિગ્દર્શક દેવલ ઓરા અને આસિફ અજમેરી ગાયક અમિત તોરડા સંગીત દર્શન ઝવેરી નૃત્ય રંગતાલ ગરબા વટને ખાતર બહારવટે ચડેલા અને છતાંય સંત પુરુષ રહેનારા બહારવટિયા જોગીદાસની સંઘર્ષ કથા એટલે જોગીદાસ કુમાર એક સંત બહારવટી આમ તો ધરતીનું ધાવણમાં વર્ણવતા આપણા ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના બહારવટિયાઓને કંઈક આ રીતે વ્યાખ્યાંકિત કરે છે કે પોતાનાને રાજસત્તાથી કોઈ વાંધો પડવાથી કોઈ પણ મનુષ્ય એ રાજ્યની સત્તાને અવગણના કરી અને રાજ્યની બહારની વાટ પકડે ને એને બહારવટિયા કીધા અરે વટને ખાતર જેને શાસન અને સત્તા ધોરણોની બહાર રહેવાનું સ્વીકાર્યું એ બહારવટિયા તો વળી આપણા લોક કવિઓએ તો બહારવટિયાઓને પણ પોતાની રંગદર્શિતાથી લાડ લડાવતા કહ્યું કે જે 12 પ્રકારના વટ પાળે ને એને બહારવટિયા કહેવાય
એ કોઈ ઠોગ લૂંટારા કે પીંઢારા નહોતા. એ તો એ હતા કે જે સ્વમાં ન જળવાયું એ ખાતર રાણ રાણ ને પાન પાન થમા સામેથી દુર્ભાગ્ય ભોરી નેનાર દાર્શનિકો. અને ઈ કાઠિયાવાડની એક ખમીર અને ખુમારી ભરી કથા એટલે ગોહિલવાડ રાજ્ય અને ખુમાણોના સંઘર્ષોની કથા. ગોરઠના હૈયે આજે પણ ધબકતું નામ, સદગુણોની ખાણ અને લખમણ જતી જેવા સદચરિત્રના પ્રમાણ જોગીદાસ ખુમાણ. સંવત 1875 ફરણિયા ફરંગાણ દર હોરઠ જોગો ધણી અને ખોવળતળ ખુમાણ. ભલે ઉગ્યા ભાણ ભાણ અરે ખમ્મા બોડા હાદલ કુમાર બાપુ ને બાપ. આવ આવ શાદુળ બારોટ આવ. ભલે આવ્યો બાપ, ભલે પધાર્યો. લ્યો બારોટ. પણ હે બારોટ, આ તારા હાથમાં ઓલો હાકોટો મને કા ન કડાય? કા મોળો પડી ગયો તું ભાઈ? માઠા હમાસાર લાવ્યો છું બાપ. માઠા હમાસાર અખાડોતરી વાસવાનું મારા જ ભાગમાં કા આવ્યું? એ ખુંડલાના સ્વરાસી પાદરના ધણી હવત ખુમાણ જેવા હવત ગુરવીરના પોતરા હાલો ખુમાણના પેટ. હમણાં ખુંડલાના સ્વરાસી પાદર આજ ભાવનગર રાજે કબજે કીધા બાપ. શું કીધું? એમ ભાવનગર ઠાકોર મહારાજ વજયસંગ આતાભાઈની બંદૂકડીથી બીને અમે ખુમાણું અમારા 84 પાદર એને ખોડે મેલી દેશું એમ? હું કોણ? આલા ખુમાણનો બેટડો હાદો ખુમાણ. અમે છે ભાઈઓ 12 વટાનો કાળો ઘેર વર્તાવીશું. પણ બાપ દાદાએ જે લીલા માથા વઢાવીને કુંડલાની સર્જત કરી છે એને ઉની આંચ આવવા નહીં દઈએ બારોટ. તમણા સે ભાઈઓની આશ રાખવી નકામી છે આજે. તમણા સે ભાઈઓ ભાવનગર ઠાકોર ભજસંગના હાથના કઠપુતળા બનીને બેઠા છે. એટલે ઠાકોરે 100 ગામના ટુકડા ફેંકા અને તમણા ભાઈઓ ભરેલા પહોળાની જેમ ઈ ટુકડા વેકઠા કરી લોકેશન પોતાનો વાળો બાંધીને બેઠા છે. મળી રહ્યું એટલે હું શું કરું એમાં? સાઈડમાં આવી જાઉં તો તકલીફ પડે. સાઈડમાં આવી જાઉં. હા ગેલા ખુમાણ હા. એક ગામ ડુંગરી લેખે અને 5 ગામમાં ભાવનગર દરબારના 3 ભાગ ખાલી ચોથાસ ખાવા મળશે. અરે આ સાંભળીને આલા કુમારના દીકરાઓના પૈણમાં દેવતા ન લાગી ગયો બારોટ? અરે આ તો હાવસ થઈને ખડ ખાધા ભા. હે મારા સૂરજદેવ, મારા નાથ, મારા બાપ, મારા સૂરજદેવ, હા મારા ધોળામાં ધૂળ પડે એવી વેળા તે કાં દીધી મારા નાથ. મને હતું કે ગઈઢે ગઢપણ હાવા ભાડા ફેરવીશું ને કા સમો ભાગ્ય નસીબ સાથ આપે તો કાશીએ જઈને કરવત મેળવીશું ને કા ગરવા ગિરનારની કોઈ ટૂંક ઉપર જઈને ભૈરવના જાપ ખાઈને મરશું. હે મારા સુરદેવ. અરે પણ એમ કોઈની ઓશિયાળ લઈને જીવવું એના કરતા તો સામે થાવું અને કા રણમાં મરી ખૂટવું એનું નામ લાખેલું ગણાય બારોટ. મારી ગણે તમરી હારું ભાવનગર ઠાકોરનો એક સંદેશો છે. સંદેશો? શું સંદેશો છે? ઈજ કે આપા હાદાને એક ગામ હુવાન અને 5 ગામમાં ચોથો ભાગ નગર થઈ જાવ તૈયાર. થાવ માટી બાંધો કેડ અને હેડમબાસી તોપોના માથે મોઢા મૂકવા તૈયાર થઈ જાવ. મારા નામ હે મારા સુરતદેવ, મારા સુરતદેવ. હા ઘરડી માટીને કાગડા કૂતરા ઠોલે એવા દિનમાન શાહ ઉભા કર્યા મારા નાથ. જ્યાં લગણાય તમારા તળ ગંધોતર દીકરા બેઠા છે ત્યાં લગણ તમારા દેહને આબડવાની કાગડા કૂતરાની તો હું ગીરના આવતની પણ દેર નથી બાપુ. કયા ગેલા કયા બાણ આમ એક ગામ ડુંગળી અને 5 ગામની જોત ખાય અને કુંભારના ગધેડાની
કૂતરાની જેમ આખો ભાવ વેતરું કરીને જીવવાની મારી તો કોઈ બળખા નથી. અરે આખી જિંદગાની હાવતની જેમ જીવા પછી આમ કોકના આશરે દિલ કરતા જોવાનું મારી આંખી તો નહીં જોવાય ભાઈઓ. તમારે કેમનું છે? ખમ્મા મારા બાપ, ખમ્મા ખમ્મા મારા હવજડાઓ. હે સુરતદેવ, આજ ભલે મારા છ ભાઈઓ પાણીમાં બેહી ગયા, પણ આપને ટેકો દેવા મારા ત્રણ હાવજ વીરભદ્ર હાવજ દીકરાઓની ડણકથી કુંડલાનો સીમાડો ગાજે છે. એમ કુંડલાની ભોયની બાજરી ભાવનગરને પચશે નહીં બારોટ. હાલો મારા હાવજડાઓ, સાબદા થાવ. હવે ઘરે પાછું ન જવાય. ઘર બાંધી કુટુંબ કબીલા પાણવાના દિવસો તો હવે ગયા. બારાત કાઠિયાણીને કહેજો કે તમારા ધણીને તમારા દીકરાઓ તો વનવાસે ગયા છે. હવે તો વનવાસની ઉજવણીનો અવસર. અને હા, જ્યાં લગડા કાંડાના બળે કુંડલા પાછું ન લઈએ ત્યાં લગડા પૈણ ગામમાં પગ નહીં મેલે. હાલો સાબદા થાવ, ગોળીઓ સાબદી કરો અને છેલ્લા વેલા કુંડલાને જાજે જુહાર કરી દઈએ. હાલો કુંડલા ગામની નાનકડી લોકમાતા નાવલી નદી જા કઈ જો ને કે આ આજથી તારી હારે રૂસના લઈએ છે. જા નાવલી, આજથી તારું જળ અગ્રાજ. આ કુંડલાના ઝાડવાની રાયણ, કોઠા અને મીઠા આંબાની ડાળીના ફળ અગ્રાજ. તારી ધરતીમાં પાકેલા ધાન અગ્રાજ. તારી સીમનો આ લીલેલો વાન અગ્રાજ. તારા ફૂલો અગ્રાજ, તારી શૂળો અગ્રાજ. મારી માં ભોમ કુંડલા, તારી ધૂળો અગ્રાજ. હવે તારા વાદળ હેઠ નાવું નહીં અને તારી આ ધરતીના ધાવણને ધાવું નહીં. તારા ગીતો અગ્રાજ, લોકપ્રીતિઓ અગ્રાજ અને મારા બાપુના ખોળાની ઈ ભીતિઓ અગ્રાજ. અને ઈ ભીતે ચિતરેલા ઈ બધાય મોરલા અગ્રાજ. દીકરીના ભાલે શોભતા ઈ બોરલા અગ્રાજ. ગાયો અગ્રાજ, બેનું ભાઈઓ અગ્રાજ અને ઝાંખો દેખતી ઈ ઘરડી માયો અગ્રાજ. ધણિયાણીના હાથની ગુણિયલ રસોઈ અને દીકરાના હાથ મોય દાંડિયો અગ્રાજ. મારી દીકરીની ભોળડી આંખો અગ્રાજ. એ માં નાવલી, તારા જળથી પોષેલું આ આખું આખું અગ્રાજ, આખું આખું અગ્રાજ, આખું આખું અગ્રાજ. જય સુરતદેવ, જય જોગમાયા, જય જોગમાયા. તો કોણ હતા આ લોકો? માત્ર થોડા શબ્દો, થોડા વાયદાઓ કે આપેલી જુબાનના કોલ ઉપર ટકી રહેવા શા માટે તેઓ આખું જીવન હોમી દેવા ભમતા રહ્યા?
આજના સમય પ્રમાણે વિચારીએ ને તો ઇતિહાસના ચોપડે નોંધાયેલા ચરિત્રો લાગણી વેડામાં ક્યાંક રાચી અને જીવનને વ્યર્થ ભૂમી દેનારા સંવેદન ઘેલા લોકો લાગે, પણ ના, પોતાના હાડકાના ખાતર પૂરી અને અન્યના જીવતરના વાવેતર હરિયાળા બનાવનારા વિરલા આ ધરતી કોઈ વાર જ જણે છે. અને એવો એક હોરઠનો હાવ જ કહેવાતો બહારવટીયો એટલે જોગીદાસ ખુમાણ. તો સામે છેડે વજેસંગ બાપુની પ્રજાવત્સલતા અને ખમીરાયની હાક તો ભાવેણા ધરતીનું કણ કણ પૂરે છે. જોગીદાસે 25 વર્ષ આ ભાવેણા નરેશની સામે બારવટું ખેડ્યું, તો વટને ખાતર ઘર પરિવાર કળશી કુટુંબ નાત જાત ગામ ગરા પાદર પરિવેશ અંધુય છોડ્યા પછી ઈ વગડાના વનવાસી જેવી તેજ હીણી અવદશાને ગળે વળગાડી. હવે લક્ષ્ય પૂરું થતા એ હેતુ સિદ્ધ થવાની જ્યારે ઘડી આવી પહોંચે ત્યારે જોગીદાસનું મન પાછું કેમ પડે અને આપણને હવને આ ગુલાલ ભગવો કેમ પાસે? મારી ભાવેણાની ગુણેલ પરસા, આજ ભાવનગરની ઇતિહાસને ભાણે નવી બતવણી થવાની. ઘણા લાંબા સમયથી જે ગજગ્રહ ચાલતો હતો એ મારા ગાંઠનો આજે અંત આવ્યો છે. પછી વરના લોહી ઉકાળા બંધ કરવા તો આપણે હવે ભેગા થયા છીએ. ત્યારે આ કપરો સમય વીતી ગયો છે અને ભાવનગર અને કુંડલાની ફળવતી ધરતીની માથે હોનેરી ઉરજ ઉગ્યો છે. ત્યારે લાવો બાપ, કહું બા લાવો, બાપુને અને ખુમાણને કહું બા કરાવીએ. હે લ્યો આપા, માગી લ્યો. આજ તમારી મોજ હોય એ પ્રમાણે. અરે આજ તો જોગીદાસ ખુમાણ અને વજયસંગ ઠાકોરના સમાધાન થઈ રહ્યા છે. જોજો હો, ટાણું બરાબર ટાંકીને માગજો. હો કે દરબાર અથાણ લગ્નના હાથ સૂરજ નારાયણ ને અંજલિ અર્ઘવા અને કા બહેનો દીકરીની રક્ષા કાજે આગળ વધ્યો છે. એ હાથે હવે માંગણ નહીં થવાય બાપ. રંગ છે કાઠી, રંગ છે. માગી નો હકો તો ઝીલી લ્યો. સૌથી પહેલું આપ્યું કુંડલા. ઘણી ખમ્મા. વજયસંગ બાપુએ હંધાઈથી મોર આપ્યું કુંડલા, પણ ભાવેણાના ધણી હવે મને કુંડલા ના ખપે. વાલા ગયા વિદેશ, અરે અવસર ચૂક્યા મેહુલા. હવે વરહી કાહું કરે જે કુંડલા માટે, જે નાવલી કાંઠે વસેલા મનમોહક માદરે વતન માટે આખા આયુષ્યના આથણા કરી નાખ્યા. અરે હૈરો ભૈરો મહેંદીના કવાડા જેવો ઘર સંસાર એને હા ઉજ્જડ કરી નાખ્યો. હેતુ પ્રીતુ વાલા જનના વિયોગે કોઈ હારો હંડો કોઈ નો રહ્યો. ઘડિયામાં ખાવા ધાને નો રહ્યા. તલવારોને પોતાની જીવન સંગીની જાણી. અરે જેને ખાતર 2-2.5 દાયકા લગણતો ઈ ધરાઈને ધાન ખાવાય નો પાયમાં. તો હવે ઈ કુંડલા લેતા જોગીદાસનો હાથ ઝંખવાનો હું કામ? પણ કીધું છે ને સંતો કે કીથે તારું કુંડલા ઈ ભડ વખતાને હોય ઈ આલણકાર આરો હોય ન કહળે હાદાઉત. હે ભાવેણાના ધણી, જે કુંડલા જોગીદાસને નો પચ્યું ઈ તમને ક્યાંથી પચવાનું બાપ? પણ આપા ખુમાણને અમસ્તો થોડો જોગી કીધો છે. જોગીદાસના મનમાં વણેલી આટીઓનો તાગ મેળવવો હોય ને તો જોગીની દખાવેલી ધૂણીમાં એકવાર હાળવટવું પડે. ઈ નાવલીના કાંઠાને અગરાજ કરી બહારવટિયાનો ભેખદારી અને ઘોડીને એડી મારીને નીકળી પડેલા બહારવટિયાની આરે અહવાર થઈ આખે આખું ઓહાણ મેળવવું પડે. સુગ્ન પ્રેક્ષકો, ઘડીભર માટે વિસરી જાઓ વર્તમાનની આ ક્ષણોને. હવે સમયના વેણમાં ધીમે તાણ વધતું જાય છે, પણ જો તમે મારી સાથે સામે પ્રવાહે તરી શકો ને, હું તમને જણાવું
કે એક યતિને છાજે ને એવા જોગીના તપ તાપ શૌર્ય અને ત્યાગ જે જોગા ખુમાનને ખરા અર્થમાં જોગી દાસ બનાવે છે. નદી વહેંચાય છે એનું કારણ શું થવા દો? આટલા પાણીમાં વેલડું ઉતારવું જોખમી છે. અરે જોતક બા, ઘડી બે ઘડી કોરો ખાવામાં તો કાંઈ વાંધો નથી, પણ એકવાર આ સાહેબને પૂછી તો લ્યો. આ વહેલી સવારના ભાવનગરથી નીકળી ગયા છીએ અને મદ્રાસ પહેલા દળવે કૂવાનો વધાર પણ હતો, એટલે જો અટાણા અહીંયા મોરો ખાવા બેસશું તો ઘણું મોડું થઈ જશે ભાઈ. લાગે છે હવે આમાં કેમ કરી ઉતરવું? આપણે હરખે હરખા જણ હોય ને તો કઈ વાંધો નથી, પણ બા સાહેબ અને બે કુંવર સાહેબ અને ભાઈ ઉપર હાઈરે છે એટલે વિચાર તો કરવો પડે ભાઈ. પણ એકવાર બા સાહેબ ને પૂછી લ્યો ને. સંતોષ જી રાણીબા, ચોર સંઘબા અને રૂપ સંઘબાને કહી દે કે આપણે અધવચ્ચે ક્યાંય રોકાવાનું નથી. આજ રાતના વાળું પાણી દળવા રાંદલમાના દર્શન કરીને જ કરવાના મારે કોલ છે, એટલે પાણીમાં ઉતરીને જવું પડે તોય વાંધો નથી. રૂપસંભા, હું કહું છું તમને, અરે રે આ વાલા હું કલકલિયો બોલતો ગયો છે. આ કઈ કકડાટ ના કરાવે ને તો હારું. એલી સંતુડી, આ તારી માથે હેલ છે ને, એનું ગુજારું ખખડાવ ને જરા, તો આ કકડાટ પતે. આપણો સામે ઝાડીમાં કઈક ખળવળાટ છે. ઓય ભાઈ, આ સંધ્યાકાળ છે, આ સમયે ચૂડ ચડીતર હોય, પણ આપણે ભલા ને આપણો રસ્તો ભલો. હાલો હાલો આગળ વધો. રાજપૂત જય માતાજી. ગુરવેડા નામ કઈ બાજુ ઈપડા? અરે એની તારે હું પંચાયત ઝરખડા. ઓહો, આ તો દૂધ કરતા દેગડી ઉની હો. એ તો ભોઈએ છે નામ પાડ્યું, એ ભોયને ખબર રાજપૂત. પણ અત્યારે તું મને તારો કાળ કહીને બોલાવીશ ને તોય હલશે. તો આપણે નામેની ભાઈઓ ત્યાં લૂંટારું. મારું નામે તારો કાળ છે. ઓહો, આ ભાયડાના રાજપૂત બોલે બહુ મીઠા કા. પણ અત્યારે વહટી કરવાનો વખત નથી રાજપૂત. અમે કોઈ ભાઈ માણાના હાથ નથી અડાડવા માંગતા. સીધે હાઈડા સમજાવી દો કે જે કાંઈ ઘરેણા ગંઠા લઈને નીકળ્યા છે મૂકી દે અમારી સામે. તો લે લઈ જા કદી ચક્કા. તારી આ હિંમત તો લે થઈ જા માટી. બસ હવે અમારે સાસી લપ નથી કરવી. જે કાંઈ પણ ઘરેણા ગંઠા લઈને નીકળ્યો છો મૂકી દે અમારી સામે, નકર ના છૂટકે અમારે વેલણામાં હાથ નાખવો પડશે. પણ તું છો કોણ ભાઈ? આમ અંતરિયાળ બાયુને લૂંટતા તું શર્માતો ના જ? અમે તો બારવટિયા આ વનવગડામાં ભટકીને અમને ભૂખ તો લાગે ને, તો ખાવા માટે કઈ મેળ તો કરવો પડે ને બા. કોણ છે તમારો મુખી જે બારવટાને લજવે છે? અમારો મુખી જોગીદાસ ખુમાણ. જોગીદાસ ખુમાણ? તારી વાત ગળે ઉતરે એવી નથી ભાઈ. જોગીદાસ કોઈ દી અસ્ત્રીને લૂંટે નહીં. અરે હાવજ ગમે એટલો ભૂખ્યો થાય પણ ઓખર ન કરે, અખાજ નો ખાય. આ નીતિના માર્ગે હાલીને જોગીદાસને ભૂખ ભરણો લઈ ગઈ છે બા.
આ ભૂખ ન કરવાનું કરાવે. હવે લ્યો સાટા સોના રૂવો ભાર આયા હળવું કરો નકર વેલણામાં ફૂલ સેવા કુવરડા છે મહણી રાખતા વાને લાગે. હે રાણી રાંગલમાં ભાઈ જોગીદાસને આવી કમત હુજી. રાણીબા લાગે છે આ બારવટિયાનો બીજો દાડો આવે છે. આપણને રંજાડીએ પેલા ઘરે આપી દઈએ. રાગા નાડ ઉઠીને હાવતનું ચામડું ઓઢિયાયો કે હું જોગીદાસ બાપુ તમે હારું થયું બાપ હારું થયું તમે અહીંયા આવી બીજો નકર હું તમારી આગળ આવી પૂગવાનો હતો. હા જો તમારા હાટું હું એનો કામો કર્યો છે જો ભવાવ રે ભાઈ માણાને અધવચ્ચે ચાતરીને તમારા વેરીની આ સ્ત્રી વેલણામાં છે એને ઉપાડીને લઈ જાવ મનમાં. તો પતાવી ગયો. અરે હા હાય રે બે કુંવરલાય છે એને ઉપાડીને લઈ જાવ. આ ભાવનગર દરબાર 2 દીમાં તમારો મલક પાસો ન આપી દે ને તો મને ફટકે છે. રાગા કઈક ભરતની તોલે આવે એવી વાતો કરતા શીખ. અરે વેર તો મારા જ વજેસન હરે છે બેન નાની બારે નહીં. એ તો મારી મા બહેન સમાન ગણાય અને વાય અબળાને આમ અંતરિયાળ વાટે લૂંટતા તારી માનું ધાવણ નથી લાગતું. અરે મહારાણી ના હોત અને કોઈ પણ નાત જાત કે ગરીબ ઘરની બાઈ મારા હોત ને તોય જોગીદાસ તેની આડો આમ અડીખમ ઉભો હોત. ઠીક છે તમારા નસીબ આડે પાંદરું તમે વાટમાં પો અમે અમારા જો ખોટું પતાવી લેશું. રાગા નિરાધાર સ્ત્રીને એકલી મૂકી જોગીદાસ નો જઈ શકે વાલા. જોગીદાસ મારે આકરે મત છે મારા રંગમાં ભંગ ન પાડો. ભાઈઓ લાગે છે આ રાગલો હવે આપણા હાથે સન્માન લીધા વગર નહીં જાય. તમારી તલવારો તો લેતા જાઓ. ભાઈ જોગીદાસ વાયરાઓ તમારી વાતો તો બહુ લાવતા હતા પણ તમને નજરો નજર તો આજ દીઠા વીરા. તમારી આ બેન તમારા ખર્ચામાંથી ક્યારે છૂટશે વીરા? તમારે જરાય ઉપાધિ ન કરશો બેન. રાઘો હવે ફેર તમને કનડવા નહીં આવે. મારે હવે દળવા દર્શને નથી જવું. બસ અમને હેમ ખેમ ભાવનગર ભેળા કરી દેશો ને તો તમારો ઉપકાર થશે વીરા. એક કોર ભાઈ કયો છો અને બીજી કોર ઉપકાર માનો છો બા. તમ મનમાં જરી કઈ ભે ન રાખશો. હાલો હું તમને હેમ ખેમ ભાવનગર પુગાડી દઉં. વીરા તમે મન મૂંઝવણ ન અનુભવો તો હું એક વાત કહું. હુકમ કરો બેન. ખાલી પાદર સુધી જ નહીં પણ દરબારગઢ સુધી મારી ભેળા આવશો તો મહારાજને કહીને તમારું 12 વટુ પાર પડાવું. અરે બેન મેં તમારી રક્ષા કોઈ લાલચે નથી કરી. તમ મારી ભલામણ કરો અને મારા 12 વટા પાર પડે એમાં મારી આબરૂ હું. મારો ગ્રાહ તો 2 જ રીતે પાછો મળે. એક તો રણ મેદાનમાં ભવાનીના ઝાટકા છાતીએ ઝીલીને અને કા પ્રેમથી છાતીએ છાતી ભેળવી અને મહારાજની હારે બથું ભરીને. હાલો ત્યારે કુંવરે થાક્યા હશે. નારાયણ બેન અને બાપુને હવના જાજાથી રામ રામ કહેજો. વીરા મીઠડા લેવા માથું નમાવો. કાઠીને કે છે જગત સૂરજના સંતાન અસલ બીજ ગુણ એહના દેગ દેગ ને દાન પાઠી દતરી પઢિયા જસ આઠી 10 જોઈ મહિપાત માઠી વારમાં કાઠી સમાન ન કોઈ કાઠી સમાન ન કોઈ. ધાણતલ સામાજિકો રામાયણમાં લક્ષ્મણ જતી કેન હુકામ વધાવ્યો હોય છે.
આ સકળ સમાજ ત્યારે જ કોઈને જતી પુરુષ તરીકે સ્વીકારે કે જ્યારે શીલવંત સાધુતાને માત્ર અંગરખાની જેમ ઉપરથી નહીં પણ પંડમાં પ્રાણ વસેલો હોય ને એમ ધારણ કરવામાં આવી હોય. અને આ સૌરાષ્ટ્રની તવારીખ આખે અંકે કરીએ અને બહારવટિયાઓની આખા આલમ ઉપર મીટ માંડીએ ને તો જોગીદાસ સિવાય બીજો કોઈ જતી પુરુષ આપણને નજરે ચડતો નથી બાપ.